વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલ ખાતે નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીના ડીઈઓ મહેશ પાંડે, વડોદરા ખાનગી બેંકના રિજનલ ચીફ મેનેજર અશ્વિન ગાડગીલ, એસબીઆઈના એજીએમ રાકેશ કુમાર, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના વરિષ્ઠ અધ્યક્ષ ઘનશ્યામ ચાવડા, અલકાપુરી બરોડા હાઈસ્કૂલના પ્રિન્સિપલ આશિષ મલ્હોત્રા સહિત એસબીઆઈ બેંકના પ્રતિનિધિઓ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રાથમિક શિક્ષણ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહી વય નિવૃત્ત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો સહિત જેમાં પ્રાથમિક અને માધ્યમિકમાંથી નિવૃત્ત થયેલા 132 જેટલા શિક્ષકો અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી નિવૃત્ત થયેલા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફોર્મ નંબર 22 તથા છેલ્લા પગારનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। નિવૃત્ત થયેલા શિક્ષકોને રિટાયરમેન્ટ પછી તેમના ઇન્વેસ્ટમેન્ટ માટેની યોજનાઓનું એસબીઆઈ બેંક દ્વારા નિવૃત્ત થયેલા શિક્ષકોને બેંકની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। મિત્રો જોરદાર તાળીઓ થાય। આ શિક્ષક મિત્રોએ ખૂબ સુંદર કામ કર્યું છે। કદાચ અત્યારે શાળાઓના પાકા ઓરડા અને ભૌતિક સુવિધાઓ સુસજ્જ છે, પરંતુ કદાચ લીમડાના ઝાડ નીચે બેસી સર ઓલમોસ્ટ બેનિફિટ્સ છે। હવે જેમ કે અત્યારે લોન ટોકન શું કે સ્પેશિયલ ટોકન પ્રેફરન્સ આપે તો તમને લાંબી લાઈન મને પૂરે લાભલાવની મારી નંબર અરજ છે। ત્યાર પછી અરવિંદભાઈ ભીમાભાઈ, ત્યાર પછી અરવિંદભાઈ ભોઈ, કશું ન થાય સાથે મારી ટીમ બહુ મજબૂત છે। એમને રાત્રે 11 વાગ્યા 12 વાગ્યા સુધી કામ કરતું હોય। હું કે ધર્મ કરતો હોય એટલે સોલંકી સાહેબ પ્રાર્થના કરતા। હું તેર ચોથની વાત કરું। આજે દિવસ બનાવે છે, કામ તો બધા મનથી મજબૂત છે, પણ એકાઉન્ટ થાય। હા, થેન્ક યુ। કે હું અહીંની નથી, બોમ્બેની છું, છતાં ગુજરાતી સારામાં સારી રીતે એમના તમામ પ્રોગ્રામ સારા। વડોદરા જિલ્લામાં 31/10/25ના રોજ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ થઈને 133 જેટલા શિક્ષકો આચાર્યો નિવૃત્ત થયા છે। તેમને પોતાના તમામ લાભ મળી જાય સરકારશ્રીનો અને અમારો એવો પ્રયાસ છે। તમામ લોકોને ફોર્મ નંબર 22 એલપીસી પીપીઓ જે લોકોને આવ્યા છે તે પીપીઓને બધા જ લાભ મળી ગયા છે। આના કારણે વડોદરા જિલ્લાના તમામ શિક્ષકો અને આચાર્યોમાં ખુશીનો માહોલ છે। આ એક સમગ્ર ગુજરાતમાં એક એવો પ્રયાસ છે, શિક્ષક જે દિવસે નિવૃત્ત થાય એના બીજે દિવસે તમામ લાભ આપી દેવાય। થેન્ક યુ। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વડોદરા જિલ્લામાંથી જે શિક્ષણ વિભાગમાંથી રિટાયર થાય છે લગભગ 133 લોકોને આજે તમામ અધિકારો સાથે, તમામ ડોક્યુમેન્ટ સાથે આજે એમને નિવૃત્ત સન્માન કરવામાં આવેલું છે। એટલે હું શિક્ષણ અધિકારીનો ખૂબ આભાર માનું છું, જેથી કરીને નિવૃત્ત થયેલ કર્મચારીને એક પણ ધક્કો ક્યાંય ખાવો ન પડે એમના અધિકારો માગવા માટે એવા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરીને આજે અમને આપવામાં આવ્યા છે। એસબીઆઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો અને ખૂબ સારો એવો કાર્યક્રમ થઈ રહ્યો છે। બરોડા અલકાપુરી હાઈસ્કૂલના ને પણ હું ખૂબ આભાર માનું છું કે તેમણે આ કાર્યક્રમ માટે ઇમરજન્સીમાં તાત્કાલિક વ્યવસ્થા કરી આપી, તો એવા સંચાલક મંડળનો પણ હૃદયથી આભાર માનું છું। હું ડૉક્ટર ઘનશ્યામ ચાવડા, નિવૃત્ત આચાર્ય, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વડોદરા શહેરના વરિષ્ઠ અધ્યક્ષ છું। ધન્યવાદ।